તમે બધા અહીંયા કલાકારોને નિહાળવા આવો છો. હમણાં કાલે હું જીવરાજ મામાનો એક લાઈવ વિડીયો જોતો હતો, એમાં એવું કીધું મામાએ કે હમણાં તો ઘણા બધા કલાકારો એવા છે કે જેમની નામના થાય, થોડા પૈસા થાય, થોડા સેલિબ્રિટી બની જાય કે નાના નાના કેમ્પોમાં હાજરી આપતા નથી. હા, એમને માત્ર પૈસા જ દેખાય છે, પણ સમાજની સેવા, માં અંબેની સેવા. હું ખાલી એક ફક્ત નાની વ્યાખ્યા આપવા માંગુ છું. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, અને કદાચ મારું વિડીયો ફરતો થાય તો કોઈ વાંધો નથી કે 365 દિવસ તમે લોકોના કે 2 લાખ 3 લાખ 5 લાખના કાર્યક્રમ કરો તો શું 12 મહિનામાં માં અંબાની સેવા આપવા માટે પોતાનો સૂર ના આપી શકો લોકોને સાંભળવા માટે? એટલે મારો અવાજ જેટલા પણ કલાકાર મિત્રો સુધી જાય એમને વિનંતી છે કે આ વર્ષે નહીં આવ્યા તો નો ટેન્શન, પણ આવતા વર્ષે થોડું મગજમાં રાખજો. કારણ કે માં ભગવતીથી અને પબ્લિકથી મોટું આ દુનિયામાં કોઈ છે ખરું? તમે લોકો બૂમ જ નહીં પાડો તો વિજય હુવાડા ઝીરો જ છે, પણ જો તમારી એક બૂમ પડશે તો વિજય હુવાડા હીરો છે. એટલા માટે હું કહું છું. એટલા માટે મામા હું તમારી વાતથી સહેમત છું. હજી એવું નહીં કે ભાણિયો એવો નથી કે આ જાહેરમાં કહું છું કે આ ભાડા માટે લાઈટો લગાવી છે. પૂછી લો મારા વિહોતર ગ્રુપને. અને આજે કહું છું, અને આજીવન ભાણાના મોઢે વખાણ ના થાય, પણ આખા ગુજરાતમાં કોઈ ચર્ચિત ચહેરો હોય તો ભાણો જ છે. ગમે તે બાબતે હોય પણ ચર્ચિત જ હોય કાયમી, અમારો ભાણો છે. એટલે ભાણા અમે તમારી સાથે જાહેરમાં જ છીએ, અને ભાણો અહીં આવવાનો છે. એટલે એક વખત નહીં, રાજીપો એનો છે. એટલા માટે મેં લાઈવમાં ભાણા માટે કરીને કીધું હતું કે મને સામેથી ફોન કર્યો કે મામા આપણો કેમ્પ ક્યારે છે, કેમ બંધ રહ્યો છે કે શું છે? એટલા માટે રાજીપો થાય, એટલા માટે ભાણા ભાણા કહીને અમને રાજીપો થાય. અને અમારો ભણો ટાઈગર છે, અને ટાઈગર રહેવાનો છે. અને જીવરાજ આલે પહેલી વાર જ કોકના માટે બોલે. અને મારી ભગવતી લેંબોજમાં ગોગા મહારાજ મારી 51 શક્તિપીઠ હજારો વર્ષનું આયુષ્ય આપે. અને ભાણા માટે તમે બધાય છો, ને અમે કાયમી માટે ભાણા માટે અમારું વિહોતર ગ્રુપ હંમેશા જાગૃત રહેશે. અને ભાણાએ જે હૃદયથી એક વખત નહીં પણ 10 વખત ફોન કર્યા, ક્યારે આવું મામા? અને આના પહેલા અહીંયા નજીકમાં આવી ગયા, પણ કે મામાને ટાઈમથી જવું છે, થોડો 2-3 કલાક રહેવું છે, એ લાગણી છે. એટલે મિત્રો 1 રૂપિયો પણ તમને બગાડતા પહેલા 10 વખત વિચાર કરીએ. બસમાં જવું હોય 10 રૂપિયા વાપરવાય તો પણ આપણને વિચાર થાય. પોતાની ગાડીથી અહીંયા સુધી આવે છે, 1 રૂપિયો પણ આપણે આપતા નથી. બધા કલાકારો એ રીતે આપણને સેવા આપે છે, પણ એમનું એટલું મોટું નામ છે. છતાં પણ જે આજે લાઈવ જોઈને જે દિલગીરી બતાવી, એટલે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને હર હંમેશા આજ છીએ, અને કાયમી મારો પોતાનો સ્વાર્થ ક્યારેય નથી. આના પહેલો પણ વિહોતર ગ્રુપે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, ઘણા બધા કલાકારોને મોટા પણ બનાવ્યા છે, અને બધા આખી ટીમ જાણે છે. પણ મારો સ્વાર્થ નથી. મારા ઘરે કોઈ દાડો મારી જરૂરિયાત માટે ક્યારેય કલાકારનો ઉપયોગ નથી કર્યો. સમાજના હિત માટે, આપ સૌની ખુશી માટે કરીને અમે કલાકારોને ગમે ત્યારે બોલાવીએ છીએ. અને સમાજના હિત માટે આ જે થાય છે એમાં પણ અમારું ક્યાંય નામ નથી, વિહોતર ગ્રુપ જ નામ છે. એટલે અમે સમાજના હિત માટે, આપ સૌના કલ્યાણ માટે માં અંબાએ અમને નિમિત્ત બનાવ્યા છે. એટલે ભાણા માટે આજ નહીં પણ હર હંમેશા અમે છીએ અને સાથે રહીશું. જય વિહોતર, જય વિહોતર. એટલા માટે કહેવાય